હવે અમદાવાદથી જ વિદ્યાર્થીઓના અભાવે શહેરની 25 શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। સીબીએસઈનો ક્રેઝ વધતા ગુજરાત બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળે છે। છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતા શાળાઓને તાળા લાગ્યા છે। અમદાવાદ ગ્રામ્યની પણ 5 શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। જી નરેન્દ્ર, કેટલી શાળાઓને બંધ કરાશે? અમદાવાદ શહેરની 25 અને એ સિવાય અમદાવાદ ગ્રામ્યની 5 મળી કુલ 30 શાળાઓ આ વખતે અમદાવાદમાં બંધ થવા માટે જઈ રહી છે, અથવા તો એમના શટર પાડી દેવામાં આવે છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી આ શાળાઓને જે વર્ગ સંખ્યા હોવી જોઈએ એ પ્રકારની સંખ્યા મળી રહી ન હતી, અને એના જ કારણે એમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીમાં પણ અરજી કરવામાં આવી હતી, અને ત્યારબાદ કારણ કે વિદ્યાર્થીઓ ના મળી રહ્યા હોવાને કારણે આ શાળાઓને બંધ કરવા માટેનો પણ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે સ્કૂલ બોર્ડની જે શાળાઓ છે એમાં ખાનગી શાળાઓમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી રહી છે। આ સિવાય ધીરે ધીરે સીબીએસઈની જે શાળાઓ છે, સીબીએસઈ બોર્ડની શાળાઓ છે, એમાં પણ વાલીઓનો રસ ખૂબ વધી રહ્યો છે। એના જ કારણે ગુજરાત બોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા મળી રહ્યા છે, અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને એક બાદ એક ખાનગી શાળાઓ બંધ થવા જઈ રહી છે, અને આ વર્ષે જ એવી 30 ખાનગી શાળાઓ પોતાના શટર પાડતી જોવા મળી રહી છે। જી નરેન્દ્ર, આભાર આપનો। એટલે ગુજરાતની શાળાઓમાં હાલ વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે, જેને જોતા શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। અમદાવાદમાં વિદ્યાર્થીઓના અભાવે શહેરની 25 શાળાઓ બંધ કરાશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 5 શાળાઓને તાળા લાગશે। સીબીએસઈનો ક્રેઝ વધતા શાળાઓને તાળા લાગ્યા।